હમણાં એક મોબાઈલમાં વિડીયો આવ્યો તો સરસ, જો તમે કદાચ સાંભળ્યો હોય તો, દશેરા નદી રાવણનો જે વિડીયો હતો ને, એમાં બાપુ એ રાવણ જે બન્યો હતો ને એનું પૂતળું હતું અને એને હળગાવવાનો હતો. અને રાવણ બાપુ જે પૂતળું હતું ને એને રાવણનો વે પહેર્યો હતો ટૂંકમાં. અને એક કોઈક રાજકારણ જેવો ભાઈ હતો, ધોતી ને જબો ને માથે ટોપીને એવું પહેરીને આવ્યો હતો, આમ હળગતું બાણ લઈને રાવણને હળગાવવા. એટલે એ જે રાવણ બન્યો હતો ને એને કહે કે એ મૂરખ, તું મને હળગાવાયો, તું હું મને હળગાવી શીખ. ઈ કે હું સીતાજીને લઈ ગયો તો એ વાત પાકી છે, એ મારી ભૂલ છે. પણ સીતાજીને લઈ ગયા પછી મેં સીતાજીને કારાગૃહમાં નથી પૂર્યા, મારા મહેલમાં નથી લઈ ગયો. મેં એને સારામાં સારી પર્ણ કુટીમાં રાખ્યા હતા. અને આ તમે કે આ બિંદાસ કે દીકરીઓ બહેનોની શેડતી કરે, એ મારા દીકરા કે ખૂંટિયા રખડે એમ રખડે, એને નથી દેખાતું, એ નથી દેખાતું. અને ઈ કે મેં શિવની ભક્તિ કરી એટલી ત્યાં કરી છે તો તું મને હળગાવાયો. મારી પાસે સંપત્તિ હતી એટલે તારી પાસે છે તો તું મને હળગાવાયો. રામને લંકા સુધી થકો કરાવ્યો, તારા ઘર સુધી થકો તો કરાય, પછી આવજે હળગાવા. અરે બાપુ વિડીયો તમને કહું, આપણને હબાકા આવે એવો વિડીયો બનાવ્યો. અને મને 12 મહિના મારા નામનો કે તમે પૂતળું બનાવીને હળગાવો છો, તમે શું માનો છો? હળગાવ્યા જેવા. અને વાતે સાચી છે ભલામણ. અત્યારે આપણે આ દાખલા જોઈએ દુનિયામાં, આપણને એમ થાય કે કોઈક નાનું ઘર હોય, એની દીકરી હોય બાપુ, ગમે એ ઉપાડી જાય મારી નાખે, કટકા કરીને નાખી દે, કોઈ ધણી નથી. તમે જોવો તો ખરા, કોની પાસે જઈને આ પીડાની વાત કરી? અરે મારી દીકરી મને વાલી હોય તો હામલાની દીકરી બાપુ એને વાલી ન હોય? કાંઈક તો બાપુ ઈશ્વરનો કંઈક ડર હોવો જોઈએ ને. ઉપયોગ ન થાય તો કંઈ નહીં, કમસે કમ નડવાનું તો બંધ કરાય ને આપણે. બહુ બાપુ જીવન જીવવાની મજા આવે એવું છે. પણ મને એમ થાય કે અમે જે વાતો કરી છે ને ભાઈ, એ પહેલાં તો અમને લાગવું પડે. અને હું તો જ્યાં જાઉં ત્યાં કહું, હું તો મને કહું છું, તમને કહેતોય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી હું એમ કહું દારૂ ન પીવો ને હું ઢાંસતો હોય તો, હું એમ કહું મા બાપની સેવા કરાય ને મારા મા બાપની સેવા હું ન કરતો હોય તો, આ લાગુ અમને પહેલાં પડે. અને અમને પહેલાં પડે છે ને, અમે આમાંથી નીકળ્યા છીએ ને એટલે જ અમે તમને પાવરથી કહીએ કીશ. અને અમે તો કહીએ છીએ કે સેવા ન કરવી હોય તો ન કરતા, પણ છેલ્લે જો રોતા આવડે અને આપણને જો યાદ ન કરવા પડે તો આ સમાધિની સાક્ષીએ વાત કરું છું કે બાપુ યાદ કરવા પડે. બોલો દરબાર કહેતો હતો પણ આપણે ચૂકી ગયા. તેથી રોતા નથી આવડવાનું, લખી લેજો. ભલે દીકરા ઊભા હોય, બૈરા ઊભા હોય, બધા ઊભા છે, પણ ઓલો છોડશે નહીં. મોત સુધારવા માટેની બાપુ વાત તમને કરું. મા બાપના કાળજા ઠાર્યા છે તો બાપુ જિંદગીમાં કોઈ દી કાંટો નહીં વાગે, ગેરંટી. કારણ કે આ બધું સમજવાની જરૂર છે. આજ હમણાં રામદાસ બાપુએ હમણાં સાખી કીધી ને, એ આ મેં સાંભળી મેં. જોકે ક્યાંક ક્યાંક સાંભળવા મળે, જોકે તમે સાંભળી છે પણ તમને યાદ નહીં હોય. રામદાસ બાપુએ ગણપતિની સાખીમાં કીધું ને કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. બરોબર. હવે જાજો ભાગ જ્યાં સાંભળે ને ત્યાં બધા એમ જ કહે છે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. અમે અમારા ગુરુ મહારાજને આ કીધેલું મેં કીધું બાપુ આ ગણપતિને મોરને શું હગવું શું થાય? એમને બે કામ શું કરેલું હતું? આ ગણપતિ અરે મોરને લગાડ્યો. મને કે ડોબા, મોરને નથી કીધું. તમે કહો આ બધા ગાય છે, મને કે ઈ ડોબા ને તું ડોબો. અને તેથી આ રામદાસ બાપુ બોલ્યા ને, ઈ કીધું, ઈ કે એને એમ કીધું છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. કે હે માં, આ 33 કરોડ દેવ છે ને, એમાંથી તારા દીકરાને બધાની પહેલા અમે સમરીએ. બાપુ વાણીને જો ખબર ન પડતી હોય ને તો વાણીનો મહાપુરુષો કહેશે દોષ લાગે. વાણી તમે પોતે ન સમજી શકતા હોય ને તો તમને એનો દોષ લાગે, મહાપુરુષો કહે છે. સમજાય એટલું બોલો. બાકી તો એક વાણી કહે છે ને કે રામ કિસી કો મારે નહીં, યશો પાપી નહીં, રામ આપે આપ મર જાત હે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી, તો આ રાવણને વાલીને આ બધાને કોને માર્યા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા. આ સમજવા માટે સદગુરુ જોવે. આ બાપા માં ન સમજાવે સદગુરુની વાત. જાડેજાને બાપુ છે ને, આ જે ભજન છે ને, વાણી છે ને બાપુ, એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. આપણને કીધું છે કે માર્ગે ચડો. સંતો તો રોયા આપણા હાટું, પણ હવે આપણને મગજમાં નથી બેહતું. સવારામ બાપા બાપુ એમ કે છે મારા સદગુરુ મને મળ્યા ન હોત તો મારી શું દશા થાત. અને વાત એ સાચી છે ભાઈ. જેને સદગુરુ મળ્યા નથી ને, પૈસા વાળા તો છે ને ઊભા વાહાડા જેવા કેટલાય રખડે, 45 વર્ષ થયા, કોઈ દીકરીએ દેતું નથી.
એમ નકરું પૈસેથી નથી પતતું મારા રામ. બાકી તો આ 84 લાખ યોની છે, એમાં પૈસા હાટું માણા હાટું બથોડા ભરતો હોય માણા એક જ. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કહો, માણાનું ભરાતું હોય મને કહો. પાછા ખબર બધાને છે હરે ક્યાં લઈ જવું છે ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તમે ઉખાડીને લઈ આવો ને એક જોડી. એમ છે આ બધું. માણાનો એક જ અવતાર બાપુ કંઈક કરી શકે, બાકી કોઈ નો કંઈ કરી શકે. આમાંથી જ બાપુ ભજન માણા જ કરી શકે. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા કરે તમે જ કરી શકો. પણ હવે આપણને સમજાતું ન. હું તો એક જ વાત કરું કે અંધારી ઓરડી હોય એમાં ભેંસને બાંધો અને એક બથ ભરી રજકો નાખો અને એમાં ભેગું એક આંકડાનું પાન નાખજો. સવારે એ બધો રજકો ખાઈ ગઈ છે ને આંકડાનું પાન પડ્યું છે ત્યાં આપણને ખબર પડે કે આને ખબર પડે કે શું ખવાય ને શું ન ખવાય. માણસને નથી ખબર પડતી. બોલો તમે જોવો તો ખરા માણા એક વ્યસનમાં. અને બેનું એક ખાસ કહું, બેનું એ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે. હું તો જાહેરમાં કહું છું, બેનોને ખોટું લાગે તો માફ કરજો, પણ બાપુ જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની દીકરીઓએ આબરૂ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, એક બિલખાના પાત્રમાં તમે વિચાર કરજો કે દીકરો કપાવે વાણિયાનો દીકરો ને દીકરો કાપ્યા પછી. એક વાત ટૂંકામાં કહું, એ ભગવાન સાધુના વેશમાં કહે છે કે તું વાંચ્યો થઈ ગયો, હવે મારે ખાવું નથી. તેથી બાપુ સગાડ છે ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, તારી આ દીકરો કપાયો અને હવે કહે છે ખાવું નથી. અને તેથી બાપુ તમે વિચાર કરજો, સગાડ સાહેબ બેહી ગયા ને થાળીને ટેબુ મારીને ભગવાન આમ હાલતો થયો ને, તેથી ચંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી કે તમે બેહી જાઓ, હવે બાવાનું હું પાડી લઉં. બાપુ રણચંડી કેવી બની છે. હું દીકરીઓને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, પણ હવે જે તમે એ દી ઉઠાડ્યો કોને કેવું. આ નવરાત્રી ને આપણા ગણપતિ ઉત્સવ બધા જોવે છે. આ તો હું વરાળું કાઢું, બાકી બધાને ખબર છે. કોને નથી ખબર. પછી પોલીસ ખાતાનું લોહી પીવે. તમને 8 દીદી ફરિયાદ કરી જે અમારા છોકરા ગોતી નથી. ત્યાં એક છોકરું તારું નથી હાંસવી શકતું. આખી દુનિયાના છોકરા પોલીસ વાળા કેમ હાંસવી શકે. પોલીસ વાળા શું કરે આમાં. અરે બાપુ કઈક રીત હોય મારા બાપ. સમય મળ્યો છે, આનંદ ખાઓ પીઓ વાપરો, આપ્યું છે ભગવાને, મોજ કરો. બાકી દેહના પ્રદર્શન ન કરવાના હોય રામ. અરે મોટી સિટીઓમાં જાય તે ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે, એ નથી ખબર પડતી. બોલો અરે ફેશન ફેશન. વાણંદ પાસે જઈને વાળ કપાવે. બોલો ખીલકોડીના પૂંછડા જેવો હોય વાળ વાયા એટલે આમ તે આમ નામ. અરે તારો વેતો શું એમાં દીકરા ધરાવીને ધાનનો નીપજે અને કોડુબીને માડું ન હોય. જ્યાં જેહળ જકરા નીપજે બાપુ માં જેની હોથલ હોય ને ત્યાં એવા દીકરા જન્મે. હું તો એમ કહું કે આજે બાપુ છત્રપતિ શિવાજી ને રાણા પ્રતાપ જેવા દીકરા જન્મે, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ જન્મે, પણ બાપુ માને એવી માં બનવાની જરૂર છે. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોરા નીકળી જવાનું. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. આપણા શાસ્ત્રોનો આપણા સંતોની તાકાત શું છે એ તમારી હાથે તમે અનુભવ કરો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. શું આપણે વાત કરીએ ભલામણ. 60 વર્ષની થઈ હોય ને તો ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબો ઢાંસ. હવે ઢબો ઢાંસ તો તારી યાર મનાણા એના થઈ ગયા. અરે આ દીકરીનો આ અવતાર છે, આ ધંધો છે. રામચંદ્ર પરમાત્માને બાપુ વનવાસ હતો, સીતાજીને નહોતો. આખી દુનિયાને ખબર છે. શું કામ જવું પડે. દીકરીઓએ બાપુ પાછો પગ જ નથી રાખ્યો. તમે હરિચંદ્ર રાજાની મેં હમણાં વાત કરી, બાપુ બૈરું હરરાજી કરી દીધું. વિચાર કરજો, કાશીની બજારમાં અયોધ્યાનો મહારાજા અને મહારાણીની હરરાજી કરી. તેથી તારામતીએ કીધું હોત કે મારા બાપાએ શું વેસવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. જલા બાપાએ વીરબાઈને આપ્યા પછી વીરબાઈએ કીધું હોત કે મને બાવાને આપવા આપી છે તો. અરે શું બાપુ દીકરીઓના સમર્પણ છે. તમે જોવો તો ખરા. બધા કર્મની વાતો કરે ને ભવની વાતો કરે. મને તેમાં કઈ ટપા જ નથી પડતો. આ મારું તો મારો રામ જાણે ચમ હાલ્યું છે એમાં. રામદાસ બાપુ જેવા કલાકાર ભેગો મારો વારો એટલે મને એમ થાય હું તો સારું કંઈક સપનામાં શું કે જાગું છું એ નથી ખબર પડતી. અમે બહાર જઈએ ને તો ઘણા એમ કે અમારે ઘરે આવજો પગલા પડાવવા છે. ઘરે જઈએ તો કે પગલા પડાવવા.
ઘરે જાય ને કે બહાર ઉભા રહેજો, પોતું કર્યું પગલા પડશે. આપણે ખરું બહાર હાસું છે કે અહીંયા હાસું છે? અરે ભાઈ મારા બાપ એવું હાલ્યું છે ને એટલે આપણે એમ ખરું કઈ સમજાતું નથી આમાં હાસું શું છે. બહાર વાળા એમ કે છે કે પગલા પડાવવા છે, ઘરના ધરાહાર પાડીએ છીએ તો પાડવા નથી દેતા. આ ભજન એમ સમજાય એવું નથી રાખતું. પણ મારો કહેવાનો મિનિંગ કે ઘરના જે આપણા સભ્યો હોય, મારો કહેવાનો મિનિંગ એક એકતા રાખ. કાળમીન પાણો હોય ને, કાળમીન પાણો, એની માથે તમે બાપુ આમ શેણી રાખજો, શેણી, અને માથે ઘણના ઘા મારજો બાપુ, શેણી ઠેકી જાય. પણ એ કાળમીન પાણો નહીં તૂટે. પણ કદાચ જો એ કાળમીન પાણો તૂટે અને એને તિરાડ પડે અને એમાં બાપુ માટી ભેગી થાય ને પછી એમાં લાપડા મજા કરશે. એક લખી લેજો, તમારામાં જેથી તિરાડ પડે ને તેથી લાપડા જેવા તમારામાં મજા કરશે. એક લખી લેજો. એક કઠિયારો કેવા કુવાડા ટીપાવી નીકળ્યો જંગલમાંથી અને જંગલના ઝાડવા રોવે છે. ત્યાં મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે. અને મોટા ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે, જોજો. એ કે હાથા નો બનો કોઈ નો કાપી શકે. અને બાપુ 1 લાખ રૂપિયાની વાત છે. તમારા મારા બાપુ કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી. કોઈ કુટુંબ સામો લાંબો હાથ કરે પછી સમાજ કોઈ બી હોય. એકતાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ ઈ છે, એકતા હશે ને બાપુ તો જ તમારી સફળતા. એક હાવણો હોય ને, હાવણ એમાં 200-500 હળિયું હોય, એ બાપુ બધું ચોખ્ખું કરે. પણ એ જ હાવણો બાપુ જો છોડી નાખો ને તો પોતે કચરો થઈ જાય. લખી લેજો, આ જીવન એવું છે. સમયથી બાપુ કોઈ બળવાન નથી. ઘણા બાયું સડાવે છે. મેં કીધું ભાઈ અમે સડાવી લીધી, માર્ગે સડો ને ગહી નાખશે કોક રાંકા. એટલે હું તો અમુકને કહું કે આ કંસ કૌરવ ને રાવણ ની તમને ખબર જ નથી લાગતી. મને એક ભાઈ કહેતા હતા, મને કે તમે દરબાર કે કઈ ન કર્યું. મેં શું કરવાનું હતું ત્યાં? શું કર્યું? મને કે અહીંયા મકાન છે ને, આ પ્લોટ છે ને, આ કારખાનું. મેં બીજું? એ કે અમદાવાદમાં કારખાનું છે. મેં બીજું? એ કે આટલું બેંક બેલેન્સ છે. મેં બીજું? એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું? તો કે આટલું થોડું છે. મેં કીધું અમે 50 ગામના ધણી હતા ને તો વીવી ગયું. આ સાપરા હાજે ઉડી જાય મળ્યું છે, મજા કરીને લોહી પીવસ તે રહ્યો. એમ સમયની બડી હારી છે. મારો કહેવાનો મિનિંગ, એક ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે અને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે બાપુ એવો બાણા વળી અર્જુન. પણ હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં હતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. ભલામણ એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન કાબે. અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. આમાં તો તમારું મારું હાલ્યું જાય ત્યાં સુધી હાલ્યું જાય. બાકી મેં કીધું એમાં આપણું આ ચમ હાલે છે મારો રામ જાણ. આ મને મેળ નહીં ખબર નથી પડતી. લ્યો આવડે અમને પૂછો. પણ આ બધા મને હાસવી લે છે એટલે હાલ્યું જાય. અમુક નથી આમ સાઉન્ડ રિપીટ આપો, બાસ કાપી નાખો પૂછું. મને એમાં જો કાંઈ ભગવાન આ સમાધિની સાક્ષી મને જો કાંઈ ખબર પડતી હોય. પણ મારો રામ હાંકે છે એની ઉપર છોડી દો બાપુ, હાંકશે. એ 100%ની વાત. વજન લેવાની જરૂર નથી. રામ ને કૃષ્ણ હતા ને તે દી હાલતું હતું, વૈયા ગયા ને તોય હાલે છે. અને આપણે વ્યાજાવું તો હાલશે. જેટલું રહેવાય એટલું આનંદ કરી લો, મજા કરી લો. બાકી આમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. મને તો એમ થાય શું ભલા મને જીવવા જેવું ટાણું આવ્યું છે. મને આમ હું તો સાંજે ક્યારેક વાળું પાણી કરીને આમ બજારમાં નીકળું તો કુતરા હુતા હોય ને તો મને એમ થાય કે આમને કાંઈ ઉપાધિ છે. જો ઘસઘસાટ હુતા એમને કાંઈ લોહી ઉકાળે છે. છોકરો પરણાવો ને ધાબુ ભરવું છે ને, ચૂંટણી લડવી છે ને, અમારું સન્માન ન કર્યું ને, અમારું આ ન કર્યું ના, કાંઈ લોહી ઉકાળે. કોર્ટમાં જવું છે ને, જામીન ગોતવા છે ને, કાંઈ છે. આ બધું આપણે જ નથી વળી ગયું.